एफपीएस एसोसिएशन वडोदरा के तहत सस्ते राशन के दुकानदारों की ओर से पड़तर मांगों को साझा करते हुए जिला कलेक्टर कचहरी पर आवेदन पत्र दिया गया। वडोदरा शहर जिला के सस्ते राशन के दुकानदारों की ओर से एफपीएस एसोसिएशन वडोदरा के तहत आज जिला कलेक्टर कचहरी पर विभिन्न मांगों को साझा करते हुए आवेदन पत्र दिया गया है। साथ ही पुरवठा अधिकारी को भी इस मामले में आवेदन पत्र दिया गया है। दरअसल बीते अप्रैल माह में इन सभी का मिनिमम कमीशन 20,000 रुपये तय किया गया था, जो उनको एक साथ दे दिया जाता था, लेकिन अब से 6 टुकड़ों में विभाजित कर इन सभी को 20,000 जैसी मामूली रकम दी जाती है, जिसके मद्देनजर सस्ते राशन के दुकानदार परेशान हो रहे हैं। इसके अलावा भी उन्हें कई दिक्कतें हैं, जिसके मद्देनजर एसोसिएशन के प्रमुख जितेंद्र नंदा की अगुवाई के तहत आज सस्ते राशन के दुकानदारों की ओर से रैली स्वरूप हाथ में बड़ा सा बैनर लिए सूत्रोच्चार करते हुए जिला कलेक्टर और पुरवठा अधिकारी को आवेदन पत्र दिया गया है और जल्द से जल्द उनकी मांग का स्वीकार करने की बात भी रखी गई है। साथ ही इन सभी ने ये धमकी भी दी है कि अगर उनकी मांगों का स्वीकार नहीं हुआ तो फिर अगस्त माह से उनकी ओर से आगे काम नहीं किया जाएगा। અમે એફપીએસ એસોસિએશન વડોદરા શહેરના સરકાર માન્ય વ્યાજબી ભાવના દુકાનદારો છીએ અને અમારી માંગણી છે કે અમને જે એપ્રિલ મહિનાથી સરકારે કેન્દ્ર સરકાર દ્વારા આપવાનું કમિશન એ બંધ કરી દીધું છે, એને તરંતમાં આ જુલાઈ મહિનાના એન્ડ સુધી રિલીઝ કરવામાં આવે અને જો રિલીઝ નહીં કરવામાં આવે તો અમે ઓગસ્ટ મહિનાનું ભરણું ભરવાના નથી। અને અમને જે અત્યાર સુધી 20,000 રૂપિયા કમિશન આપે છે એ બાબતમાં સરકાર ફેર વિચારણા કરે, કારણ કે મોંઘવારી ખૂબ વધી રહી છે અને 20,000 રૂપિયામાં અમારું ભરણ પોષણ થતું નથી, અમારા પરિવારો માટે કંઈ જ બચતું નથી, કારણ કે અમે માત્ર ને માત્ર વેચાણ અને વિતરણમાં જ એ પૈસા ખર્ચાઈ જાય છે। માટે સરકારને વિનંતી કરીએ છીએ કે અમારું 20,000 રૂપિયાનું કમિશન કમસે કમ 30,000 રૂપિયા અને વધુમાં વધુ 50,000 રૂપિયા કરી આપવામાં આવે। અમે રેલી સ્વરૂપ મૌન રેલી સ્વરૂપે 1 કિલોમીટર ચાલ્યા છે, ત્યારબાદ અંદર કલેક્ટર કચેરીમાં આવીને સૂત્રોચ્ચાર દ્વારા કલેક્ટર ઓફિસમાં માનનીય કલેક્ટર સાહેબને મળ્યા છે અને એમને આવેદનપત્ર આપ્યું છે। અમારી માંગણીઓ નહીં સ્વીકારવામાં આવે તો અમે કીધું એમ કે ઓગસ્ટ મહિનાનું અમે ચલણ ભરીએ નહીં, અમે વિતરણથી અળગા રહીશું। અમારી માંગણી છે સરકાર અમને 97% જે સ્લેબ બનાવી દીધો છે, 97% વિતરણ થાય, 100એ 97 ગ્રાહક લઈ જાય તો જ અમને 20,000 આપે। એ એક પ્રકારનો અમાનવીય વ્યવહાર છે અને સરકાર એ અત્યાચાર કરી રહી છે। એ અત્યાચાર 97% સ્લેબ પણ બંધ કરવામાં આવે। हमसे जुड़े रहने के लिए हमारे YouTube चैनल को सब्सक्राइब करें और नई वीडियो की नोटिफिकेशन के लिए बेल आइकॉन को दबाएं।